તો દોસ્તો આજે છે કે ઇન્ડિયા વર્સેસ કે ન્યુઝીલેન્ડની કે ફાઇનલ ચેમ્પિયન ટ્રોફીની કે આજે મેચ છે, ઠીક છે. તો દોસ્તો એની છે કે ડ્રીમ 11માં કે ટીમ કેવી રીતે બનાવી. તો દોસ્તો તમારે પણ છે ને કે ઇન્ડિયા વર્સેસ કે ન્યુઝીલેન્ડની કે મેચ છે એની છે ને કે તમારે ટીમ બનાવી છે, પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે ટીમ બનાવવાની હોય છે. તો દોસ્તો વિડીયો છે ને કે કન્ટિન્યુ રાખજો, તો હું તમને છે ને કે આગળ એ જ શીખવાડું છું આ વિડીયોમાં કે તમારે પણ કે ઇન્ડિયા વર્સેસ કે ન્યુઝીલેન્ડની આજે મેચ છે એનું છે ને કે તમારે ટીમ બનાવી છે ડ્રીમ 11માં અથવા તો કે માય ઇલેવન સર્કલમાં, તો તમે છે ને કે બનાવી શકો છો, ઠીક છે. એમાં છે તમારા પ્લેયરને કઈ રીતે સિલેક્ટ કરવાના હોય છે, બોલર હોય કે પછી બેટ્સમેન હોય કે પછી વિકેટ કીપર હોય, બધા છે ને કે કઈ રીતે સિલેક્ટ કરવાના હોય છે બધું હું તમને છે ને કે આગળ શીખવાડું છું, ઠીક છે. તો દોસ્તો વિડીયો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે ખાસ પૂરો જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સમજાવવાથી મળતા રહેશે. તો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં આવી જાઉં છું, ત્યાં જઈને તો તમને સ્ટેપ બાય સ્ટેપ એ પણ આસાન તરીકેથી બધું શીખવાડું છું કે તમારે પણ કે ડ્રીમ 11માં કે ઇન્ડિયા વચ્ચે કે ન્યુઝીલેન્ડની તમારે ટીમ બનાવ્યું તો તમે આસાન તરીકેથી બનાવી શકો છો, ઠીક છે. તો દોસ્તો વિડીયો છે ને કે આપણે જાજો લાંબો નથી કરવો, હું તમને છે કે ફટાફટ કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો હવે આપણે શીખીએ કે ઇન્ડિયા વર્સેસ કે ન્યુઝીલેન્ડની જે મેચ છે એને ડ્રીમ 11માં કઈ રીતે બનાવવાની, કઈ રીતે છે કે આપણે ડ્રીમ 11માં કે ટીમ બનાવી. તો સૌથી પહેલા છે કે તમારે ડ્રીમ 11 હોય એને તો તમારે ઓપન કરવાનું રહેશે, ઠીક છે. હવે આમાંથી છે ને દોસ્તો આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે, ઠીક છે. તો વિડીયો છે ને કે કન્ટિન્યુ રાખજો, એક પણ સ્ટેપ તમે મિસ કરશો ને તો તમે છે ને કે આ વિડીયોમાં કાંઈ નહીં ખબર પડે, ઠીક છે. એટલે વિડીયો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો. તો સૌથી પહેલા છે કે તમારે કે ડ્રીમ 11ની જે એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની રહેશે, ઠીક છે. હવે જેવું તમે ઓપન કરો છો તમે જોશો તમારા સામે છે ને કે શરૂઆતમાં ઉપર તમે જો તો તમને બધી રમતો દેખાતું હોય છે, એ તો તમને ખબર જ છે. એ ઉપર જો તો ક્રિકેટ છે, ફૂટબોલ છે, કબડ્ડી છે અને બાસ્કેટબોલ છે, ઠીક છે. આ બધી રમતો છે. અને તમે જો તો ક્રિકેટમાં છે ને કે ઉપર જ છે ને કે ઇન્ડિયા વર્સેસ કે ન્યુઝીલેન્ડની જે મેચ છે એ તમને જોવા મળી જાય છે, ઠીક છે. કે 4 કલાક ને 48 મિનિટમાં કે શરૂ થવાની છે, ઠીક છે. હવે જો તો આ રીતનું છે કે તમારા સામે ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. તો આપણે સિમ્પલી છે કે ઇન્ડિયા વર્સેસ કે ન્યુઝીલેન્ડની જે ટીમ છે એ બનાવી છે, ઠીક છે. તો એના ઉપર સિમ્પલી આપણે ક્લિક કરવાનું રહેશે, એની ઉપર આપણે ક્લિક કરીએ છીએ. હવે જેવું ક્લિક કરું છું તમારા સામે ત્યાં જોઈશું કે આ રીતનું છે ને કે અલગ અલગ પ્રકારના બધા કે ઓપ્શન આવી જાય છે. ઉપર જુઓ તો એક કન્ટેન્ટ છે, પછી માય કન્ટેન્ટ છે, પછી જુઓ તો એ ટીમ છે, એવા બધા તમને ઓપ્શન જોવા મળે છે, ઠીક છે. પછી તમે જુઓ તો આપણે કન્ટેસ્ટમાં જુઓ તો તમને છે ને કે આમાં તમારે છે કે એન્ટ્રી કયામાં કરવી એ છે ને કે તમે તમારી રીતે છે કે ચોઈસ કરી શકો છો, ઠીક છે. કે ચૂઝ કરી શકો છો, કે સિલેક્ટ કરી શકો છો, ઠીક છે. હવે તમે જુઓ તો આમાં જુઓ તો આની એન્ટ્રી છે કે 29 રૂપિયા, ઠીક છે. આની એન્ટ્રી જુઓ તો 29 રૂપિયા છે, ઠીક છે. આમાં ટોટલ જુઓ તો 65 કરોડ છે, ઠીક છે. અને આમાં જુઓ તો એટલા કે લોકોએ કે જોઈન પણ કર્યું છે, ઠીક છે. હવે આમાં છે કે ટીમ કઈ રીતે બનાવવાની એ આપણે શીખી લઈએ, ઠીક છે. હવે આમાંથી છે કે માની લો કે તમારે છે કે આ 19 વાળી જે એન્ટ્રી છે એમાં તમારે ટીમ બનાવી છે, આ 15 કરોડ વાળું છે એમાં, અથવા તો કે તમારે 65 કરોડ વાળું છે એમાં તમારે બનાવી છે, કોઈ પણમાં તમે બનાવી શકો છો, ઠીક છે. તો માની લો કે આપણે છે કે 29 વાળામાં જે ટીમ બનાવી છે, ઠીક છે. તો એની ઉપર સિમ્પલી આપણે ક્લિક કરવાનું રહેશે, એની ઉપર આપણે ક્લિક કરીએ છીએ. હવે જેવું એની ઉપર ક્લિક કરો ને અહીંયા તમારે છે ને કે હવે સૌથી પહેલા છે ને કે 4 ઓપ્શન આવી જાય છે, ઠીક છે. તમે જુઓ તો તમારે વિકેટ કીપર સિલેક્ટ કરવાના આવે છે, પછી જો તો બેટર સિલેક્ટ કરવાના આવે છે, પછી જો તો ઓલરાઉન્ડર સિલેક્ટ કરવાના આવે છે, પછી જો તો બોલર સિલેક્ટ કરવાના આવે છે, ઠીક છે. હવે તમે છે કે વિકેટ કીપરમાં જુઓ તો તમને છે ને કે 4 આમાંથી જોવા મળે છે, ઠીક છે. ઇન્ડિયા વર્સેસ ન્યુઝીલેન્ડમાંથી તમારે કોઈ પણ પ્લેયરને તમને આ 4 જોવા મળે છે, આમાંથી તમે સિલેક્ટ કરી શકો છો, ઠીક છે. તો મને એવું લાગે છે કે મારે KL રાહુલને એકને રાખવો છે અને એકને રાખવો છે કે એ કોનવેને રાખવો છે, ઠીક છે. તો હું આ રીતે કે સિલેક્ટ કરી જઈશ, ઠીક છે. સિલેક્ટ કરવા માટે સિમ્પલી તમને જે પ્લસનો ઓપ્શન દેખાય સિમ્પલી તમે એની ઉપર ક્લિક કરો એટલે આ સિલેક્ટ થઈ જાય છે, ઠીક છે. હવે આ બે મેં સિલેક્ટ કર્યા તો અહીંયા આપણે છે કે 11માંથી આ બે પ્લેયરને આપણે સિલેક્ટ કરી નાખ્યા, ઠીક છે. બાજુમાં છે કે આપણે બેટરમાં જઈએ, ઠીક છે. બેટરમાં જુઓ તો તમને આટલા બધા કે પ્લેયર જોવા મળે છે, ઠીક છે. આ રીતે હવે આમાંથી તમને જે પણ તમે છે ને કે તમારા નોલેજ પ્રમાણે છે ને કે સિલેક્ટ કરજો, ઠીક છે. હું જે સિલેક્ટ કરું એ તમે ન કરતા, ઠીક છે. તમને એવું લાગે કે રોહિત શર્મા છે કે ફાઇનલમાં કે સારા એવા રન બનાવશે તો એને તમે સિલેક્ટ કરી શકો છો, એવું તમને લાગે કે વિરાટ કોહલી બનાવશે તો એને સિલેક્ટ કરી શકો છો, એવી રીતે છે ને કે તમે આમાંથી સિલેક્ટ કરી શકો છો, ઠીક છે. તો મને એવું લાગે છે કે શુભમન ગિલને મારે રાખવો છે, પછી કે વિલિયમ્સને રાખવો છે, પછી કે વિરાટ કોહલીને રાખવો છે અને રોહિત શર્માને રાખવો છે, ઠીક છે. આટલા મારા પ્લેયર રાખવા છે બેટરમાં. તો આ બેટરમાં હું રાખીશ આટલા
પછી ઓલરાઉન્ડરમાં આપણે સિલેક્ટ કરીએ તો ઓલરાઉન્ડરમાં છે આમાંથી જુઓ તો તમને આટલા બધા પ્લેયર જોવા મળે છે. ઠીક છે, તમે છે કે તમને એવું લાગે કે આ પ્લેયર છે કે ઝાઝા એવા રન કરીને આપણને પોઈન્ટ આપી શકે છે. ઠીક છે, એ તમે સિલેક્ટ કરજો. ઠીક છે, તમે તમારા નોલેજ પ્રમાણે. ઠીક છે, હું તો અત્યારે જોઉં તો હું મારા નોલેજ પ્રમાણે રાખું છું. ઠીક છે, કે મને એવું લાગે છે કે હાર્દિક પાંડ્યા ઓલરાઉન્ડરમાં કે સારું એવું પોઈન્ટ આપી શકે છે. ફિલિપ્સ પણ આપી શકે છે. ઠીક છે, એ સિલેક્ટ હું કરું છું. પછી જો તો બોલરમાં પણ મને એવું લાગે કે વરુણ ચક્રવર્તી સારા એવા સ્કોર આપી શકે છે. પછી જો તો સ્મિથ છે. ઠીક છે, હું કોઈ પણ અત્યારે સિલેક્ટ કરું છું. ઠીક છે, તમે તમારા નોલેજ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. ઠીક છે, અત્યારે આટલું રાખ્યું. હવે આ છે કે 11 પ્લેયરની એક ટીમ બની ગઈ. ઠીક છે, હવે તમારે સિમ્પલી જે નેક્સ્ટનો બટન દેખાય એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરશો તમારી સામે છે ને કે બે ઓપ્શન આવે છે. તો હવે દોસ્તો આ છે ને કે તમારે કેપ્ટન અને વાઇસ કેપ્ટન છે ને કે સિલેક્ટ કરવાનું રહેશે. ઠીક છે, હવે કેપ્ટનમાં છે કે તમને જે પણ સારું એવું લાગે કે સ્કોર આપી શકે છે, આપણને પોઈન્ટ આપી શકે છે, એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ઠીક છે, તો માની લો કે મારે છે કે શુભમન ગિલને કે મારે કેપ્ટન રાખવો છે. ઠીક છે, અને વાઇસ કેપ્ટનમાં મારે એ વિરાટ કોહલીને રાખવું છે. ઠીક છે, તો આ રીતે હું રાખીને સેવ કરી દઈશ. ઠીક છે, હવે જેવું સેવ કરીશ ને તમે જોશો ટીમ સેવ સક્સેસફુલી થઈ ગઈ. ઠીક છે, તો આ છે કે મારી સક્સેસફુલી એ ટીમ બનીને કે તૈયાર થઈ ગઈ છે. ઠીક છે, તમે જોશો તો આને છે કે આપણે જોઈએ. ઠીક છે, કઈ રીતનું છે. હવે આમાંથી છે કે તમારે 29 રૂપિયા અહીં તમે ન ભર્યા હોય તો તમે ભરી દીજો. ઠીક છે, કારણ કે આની જે એન્ટ્રી હતી આપણે 29 વાળી કરી હતી. ઠીક છે, હવે પછી તમે જુઓ તો તમે ટીમ 1 કરીને દેખાય છે. ઠીક છે, એની ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણી ટીમ જે બનાવી અહીંયા એ જોવા મળી જાય છે. ઠીક છે, આ રીતે તમે આ જોઈ શકો છો. ઠીક છે, હવે અહીંથી છે કે તમારા જે પણ પ્લેયર તમે સિલેક્ટ કર્યા હતા એ બધા તમને ક્યાંયથી જોવા મળે છે. ઠીક છે, આ રીતે તમારી આ એક ટીમ બની ગઈ છે. ઠીક છે, તો દોસ્તો આ રીતે તમે જોયું કે તમારે પણ કે ડ્રીમ 11 ઇન્ડિયા વર્સેસ કે ન્યુઝીલેન્ડની જે તમારે ટીમ બનાવી હોય તો તમે આસાન તરીકે આ રીતે બનાવી શકો છો. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે ઇન્ડિયા વર્સેસ કે ન્યુઝીલેન્ડની કે તમારે ટીમ કે ડ્રીમ 11માં તમારે બનાવ્યું તો તમે આ રીતે બનાવી શકો છો. ઠીક છે, મેં તમને બધી પ્રોસેસ આગળ શીખવાડી દીધી. તો આઈ હોપ કે તમને આવડ્યો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડ્યોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા વિડીયો તમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.